નમસ્કાર મિત્રો, જાણી લો કે આગામી કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થશે વરસાદ। હાલ રાજ્યના વાતાવરણની અંદર ફેરફારની સાથે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો કરા પડવાની સાથે પણ આજે વરસાદની આગાહી સામે આવી રહી છે। આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું કે થોડી જ કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર તો કરા સાથે વરસાદ થવાની આગાહી છે। તો અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે ને વાદળોનો મોટો સમૂહ ગુજરાત તરફ આવતો જોવા મળી રહ્યો છે। તો આજે તારીખ મિત્રો 14મી એપ્રિલ અને આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર સાંજ સુધીમાં વરસાદની આગાહી છે। આ સાથે જ 15-16 તારીખે કેવું રહેશે વાતાવરણ, આ તમામ અપડેટ આપણે જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને અંત સુધી જોવાનું રાખજો જેથી તમામ અપડેટ આપને મળી જાય। તો સૌથી પહેલાં અત્યારે બપોરનું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે પાકિસ્તાન અને કચ્છના લાગુ વિસ્તારો ઉપર વાતાવરણની અંદર વાદળોનો એક મોટો સમૂહ જોવા મળી રહ્યો છે ને અત્યારે કચ્છના બોર્ડર પાકિસ્તાન કાંઠાના વિસ્તારોની અંદર ભારે વાતાવરણમાં પલટો છે। તો બીજી તરફ કચ્છના અમુક વિસ્તારોની અંદર વરસાદ પણ જોવા મળ્યો છે ને કરાચી ભાગોના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળ્યો છે। અને હવે પછી જેમ જેમ સાંજ પડતી જશે તેમ તેમ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે। જેમાં આપ જોઈ શકો છો કે કચ્છના સમગ્ર ભાગોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ, અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની પણ શરૂઆત થતા સમાચાર સામે આવી રહ્યા છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં અત્યારે વાતાવરણમાં પલટાની શરૂઆત થઈ છે ને આગામી કલાકોની અંદર વરસાદની આગાહી રહેશે। મિત્રો આ વરસાદની આગાહી વીજળીના કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોની અંદર મધ્યમ તો અમુક વિસ્તારો કે જે એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદ પણ પડે તેવી આગાહી જોવા મળી રહી છે। હાલ અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર ભારે તાપમાનનો પારો છે, ત્યાં બીજી તરફ વાદળછાયું વાતાવરણ અને આજે સાંજ સુધીની અંદર મિત્રો કચ્છ, ઉત્તર ગુજરાત આ સાથે જ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર વરસાદી માવઠું જોવા મળે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે। તો સૌથી પહેલાં આપને જણાવી દઈએ મિત્રો તો આજે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવશે, જેની અંદર સૌથી વધારે રાજકોટ, બોટાદ આ સાથે જ ગીર સોમનાથથી લઈ જૂનાગઢ લાગુના વિસ્તારો હોય। અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં પણ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના આ જે વિસ્તારો છે ત્યાં વાદળા બંધાવાની શરૂઆત થતી જોવા મળી છે, જેની અંદર અમરેલી, રાજુલાના જે ગ્રામ્ય પંથકો છે આ સાથે જ ભાવનગર લાગુ પાલીતાણા અમરેલીના પંથકો। તો બીજી તરફ રાજકોટની અંદર પણ ગોંડલ, જસદણ, ચોટીલા, બોટાદ, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો, આ સાથે જ કચ્છના જોઈ શકો છો તો ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણની સાથે જ અમુક વિસ્તારોમાં વરસાદની પણ શરૂઆત થતી જોવા મળી છે। તો સાથે જ જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ આ વિસ્તારોની અંદર મિત્રો આજે સાંજ સુધીની અંદર અમુક વિસ્તારોમાં તો વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો એક મોટું માવઠું પણ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર આજે માવઠાની આગાહી છે, જોકે આ માવઠું મિત્રો છૂટું છવાયું જોવા મળે, જેમાં અમુક વિસ્તારોમાં વરસાદ થાય તો અમુક વિસ્તારોમાં ન પણ થાય, પણ વાદળછાયું વાતાવરણ બને, વાતાવરણમાં મોટો પલટો આજે આ વિસ્તારોમાં જોવા મળી શકે છે। આ સાથે જ મિત્રો ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા આ સાથે જ દાહોદ આ જિલ્લાઓની અંદર પણ આજે વરસાદી માવઠાની આગાહી જોવા મળી રહી છે। આજે ખાસ કરીને મિત્રો મોડી સાંજ સુધીની અંદર આ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે। તો બીજી તરફ કચ્છના પણ સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર પણ છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે ને મિત્રો થોડી જ કલાકોની અંદર અમરેલી આ સાથે જ ગોંડલ, જસદણ લાગુના પંથકો હોય, આ સાથે જ ભાવનગરના પણ પાલીતાણા આજુબાજુના અમરેલી પંથકો, ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર વરસાદી માહોલ પૂરો જામે તેવી શક્યતા જોવા મળી રહી છે। આ સાથે આપને જણાવી દઈએ મિત્રો તો 14મી એપ્રિલ છે આજે અને આજે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર આજે માવઠાનો વરસાદ પડવાનો હતો, એ સૌથી વધારે માવઠાનો આજે દિવસ રહેશે। ત્યારબાદ 15મી એપ્રિલ, 16મી એપ્રિલ, 17મી એપ્રિલના રોજ
પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે માવઠા રૂપી। આજે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે જોર રહેશે તો બીજી તરફ કચ્છ લાગુના જે જામનગર દ્વારકાના પંથકો છે પંથકોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળશે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે જેની અંદર મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા આ સાથે જ કચ્છ આ જિલ્લાઓની અંદર ગ્રીન એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે કે હળવા વરસાદની આગાહી આ વિસ્તારોમાં હવામાન વિભાગે કરી છે। સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ગુજરાતની અંદર ભારે વરસાદી તાપમાન આ સાથે જ બીજી તરફ ઉપરથી પાકિસ્તાનના ભાગો પરથી આવનારી જે વરસાદી સિસ્ટમ છે એમની અસરના કારણે ગુજરાતની અંદર આ માવઠાનો માહોલ જોવા મળશે। ખાસ કરીને મિત્રો 4 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં તમે જોઈ શકો છો તો જૂનાગઢ એમાં પણ ખાસ કરીને અમરેલી લાગુના જસદણ વચ્ચેનો પટ્ટો હોય, બોટાદ ચોટીલા લાગુ બોટાદના અમદાવાદ લાગુના વિસ્તારો, તો બીજી તરફ અમદાવાદની અંદર પણ વાદળછાયું વાતાવરણ બની શકે છે મોડી સાંજ દરમિયાન। સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો, તો બીજી તરફ ભાવનગરની અંદર પણ દરિયાકાંઠા સિવાયના જે અંદરના વિસ્તારો છે જેમાં ખાસ કરીને પાલીતાણા, સોનગઢ આ સાથે જ સાવરકુંડલા લાગુના અમરેલી લાગુ પંથકો હોય, ધારી, બગસરા, વિસાવદર, તુલસીશ્યામ લાગુ આ વિસ્તારોની અંદર મિત્રો આજે મોડી સાંજ સુધીની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં માવઠાની પૂરી શક્યતા જોવા મળી રહી છે। જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢના જેતપુર, ઉપલેટા સાથે જ કુતિયાણા સુધીના વિસ્તારો, આ સાથે પોરબંદર, ભાનવડ લાગુ વિસ્તારો, રાજકોટ આ વિસ્તારોની અંદર મિત્રો આજે માવઠાની પૂરી શક્યતા જોવા મળી રહી છે। સાથે જ મધ્ય પૂર્વ ગુજરાત જોઈ શકો છો જેમાં અમદાવાદ, ગાંધીનગર આ સાથે જ લુણાવાડા, મહીસાગર, અરવલ્લી લાગુના વિસ્તારો આ વિસ્તારોમાં પણ છૂટા છવાયા વિસ્તારોની અંદર થોડી શક્યતા જોવા મળી રહી છે। 15 તારીખની અપડેટ પર નજર કરીએ તો મિત્રો આપ જોઈ શકો છો કે બપોરના સમયગાળા બાદ ખાસ કરીને દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહે, અમુક વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે। અને સેટેલાઇટ પિક્ચરમાં આપ જોઈ શકો છો જે ડિસ્ટર્બન્સ જોવા મળ્યું છે વાતાવરણની અંદર, એ વાદળોનો સમૂહ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ખસતો અત્યારે જોવા મળી રહ્યો છે ને થોડી જ કલાકોની અંદર સૌરાષ્ટ્ર સહિત કચ્છ આ સાથે જ બાકીના ગુજરાતના જે આગાહીવાળા વિસ્તારો છે વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ થોડી કલાકોની અંદર શરૂ થાય તેવી શક્યતા હાલ પ્રમાણે જોવા મળી રહી છે। મિત્રો બીજી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું, ત્યાં સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો। આવજો। જય હિન્દ, જય ભારત।